હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આપણે બનાવીશું સાત ધાનનો ખીચડો અને ખૂબ જ બનાવવો ઇઝી છે. બધી જ વસ્તુઓ માટેની તૈયારી આપણે જોઈ લઈએ. અહીં મેં 2 વાટકી જેટલા તૈયાર જે પીસેલા સાત ધાન કરિયાણાવાળાની દુકાને મળે છે એ જ લીધા છે. એને આપણે બરાબર રીતે સાફ કરીને લેવાના છે અને 3 થી 4 પાણીએ આપણે એને ધોઈશું. તો ચાલો આપણે એને બરાબર રીતે સાફ કરી લઈએ, કારણ કે આમાં ખૂબ જ પ્રમાણમાં જે દળેલા અનાજ હોય છે એનો પાવડર હોય છે, ધૂળ હોય છે. તો આપણે બરાબર રીતે એને સાફ કરી લઈએ. જો કે મેં એક વખત આને ઝાપટીને સાફ તો કરીને જ રાખ્યા છે. સાથે આપણે ગેસ ઉપર 4 ગણું પાણી મૂકીશું અને એ પાણીને ખૂબ ઉકાળીશું. અહીં મેં જે 2 વાટકી નાની લીધી છે, સામે મેં 4 ગ્લાસ જેટલું પાણી લીધું છે અને એને આપણે ઉકાળવાનું છે. અને એ ઉકાળતા પાણીમાં આપણે આ ધોયેલા સાત ધાનનો ખીચડો આપણે ગરમ પાણીમાં પલાળીને 2 કલાક માટે રાખીશું અને ત્યારબાદ આપણે એને કુકરમાં પકાવીશું. તો તમે જોઈ શકો છો કે 2 થી 3 કલાક આપણે એને સરસ પલાળીશું તો આટલો સરસ સોફ્ટ જે અનાજ બધા હોય છે, કઠોળ હોય છે, એ બધું જ પલળી જતું હોય છે અને ઉકળતું પાણી હતું એટલે સરસ પલળી પણ ગયા છે. તો હવે આપણે શું કરીશું, ગેસ ઉપર કુકર મૂકીશું અને આ બધા જ પાણી સાથેનો જે સાત ધાનના બધા જ પલાળેલા છે એને આપણે કુકરમાં ઓળી દઈશું. આમાં બીજું કંઈ આપણે સાથે ઉમેરતા નથી, વઘાર પણ કરતા નથી, ખાલી નમક અને ઘીનો જ આપણે ઉપયોગ કરતા હોય છે. ટ્રેડિશનલી આ ખીચડો આ જ રીતે બનાવાતો હોય છે. પહેલાંના સમયમાં તો આ ખીચડો ચૂલા ઉપર છૂટું તપેલામાં રાંધવામાં આવતો અને 2 થી 3 કલાકે આ ખીચડો આપણો પાકતો, પણ ખૂબ જ સરસ રીતનો ખીચડો આપણો તૈયાર થઈ જાય છે. હવે આપણે ગેસ ઉપર જે કુકર મૂક્યું છે એની વિસલ વાગી જાય 4 થી 5 અને સ્લો ગેસ ઉપર આપણે એને રાખીશું. ત્યારબાદ ફરીથી ચેક કરીશું. જો પ્રોપર ન થયો હોય તો ફરીથી આપણે એને 2 વિસલ કરી શકીશું. તો સરસ મજાનો મારો ખીચડો તો તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે સરસ એકરસ આપણો ખીચડો તૈયાર થઈ ગયો છે. આમાં થોડું જ મેં ઘી ઉમેર્યું હતું. તો હવે આ ખીચડામાં એની સ્પેશિયાલિટી જે છે એ છે સિંગ તેલ. આ ખીચડો સિંગ તેલ સાથે ખૂબ સરસ લાગે છે. જો તમે ડુંગળી ખાતા હોય તો લીલી ડુંગળીનો ઉપયોગ પણ આ સાથે કરી શકો છો. સૂકી ડુંગળી સાથે પણ સારો લાગે છે, પણ મારે ત્યાં ડુંગળીનો ઉપયોગ થતો નથી, લસણ પણ નથી ખવાતું. તો હવે જે આપણે આ સાત ધાનના ખીચડા ઉપર સિંગ તેલ રેડ્યું છે એને સરસ મજાનું મિક્સ કરી લઈશું. પહોળા વાસણમાં ઠંડો કરીને આ ખીચડો ખવાતો હોય છે, ખૂબ સરસ લાગે છે ફ્રેન્ડ્સ. તો તમે મારી આ ખીચડાની રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમે પણ ઘરે જરૂર બનાવજો. જે મકર સંક્રાંતિ ઉપર સ્પેશિયલી ખીચડો બનાવાતો હોય છે એની ટ્રેડિશનલી રીત મેં તમને આપી છે. તમે બીજી કઈ રીતે બનાવો છો એ પણ કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. મારા ખીચડાની રેસીપી છે એ મારા સાસુમાં અને મારા મમ્મીના વખતની બનાવવાની આપી છે.